जय स्वामीनारायण विद्यार्थी मित्रों, આપણે વિકલનનું ચેપ્ટર 5 પૂર્ણ કર્યા બાદ છઠ્ઠું ચેપ્ટર વિકલિતના ઉપયોગો છે એસએમ એના પર આધારિત છે અને સાતમો ચેપ્ટર છે સંકલન, જેને અંગ્રેજીમાં ઇન્ટિગ્રેશન કહેવાય છે। તો આ રીતે સંકલન સમજતા પહેલા આપણે વિકલન એ શું છે શીખી ગયા છે। આપેલા વિધેયનું વિકલિતને અંગ્રેજીમાં ડેરિવેટિવ કહેવાય છે। વિકલિત મેળવવાની ક્રિયાને વિકલન એટલે કે ડિફરન્સિએશન કહેવામાં આવે છે। આ આપણે શીખી ગયા છે। અને વિકલનની ક્રિયાને વ્યસ્ત ક્રિયા એટલે કે જે ક્રિયા દ્વારા આપણે વિકલિત મેળવવું છે તે ક્રિયા, વિકલનની ક્રિયાને વ્યસ્ત હોય તેવી ક્રિયાને પ્રતિવિકલન કે સંકલન કહેવાય છે। તો કઈ રીતે કે આપણને કે વિધેયનું વિકલિત આપેલું હોય અને વિધેયના વિકલિત પરથી તેનું મૂળ વિધેય એટલે કે એને પૂર્વક પણ કહેવાય છે। તો આપેલા વિધેયના વિકલિત પરથી તેનું મૂળ વિધેય શોધવાની જે પ્રક્રિયા છે તેને પ્રતિવિકલિત અર્થાત એન્ટી ડેરિવેટિવ કે સંકલન કે ઇન્ટિગ્રેશન કહેવામાં આવે છે। આમ આપણને કોઈ વિધેય આપેલું છે તો વિધેય પરથી આપણને તેનું વિકલન મળે અને વિકલનની ક્રિયા છે એની વ્યસ્ત ક્રિયા પરથી તેનું મૂળ વિધેય પાછું જે મેળવવાનું છે એ ક્રિયાને પ્રતિવિકલન અથવા સંકલન અથવા પ્રિમિટિવ પણ એને કહેવાય છે। દાખલા તરીકે y f of x કોઈક વિધેય છે અને વક્ર પણ આપણે કહીએ છીએ, તો y ના x ની સાપેક્ષે બદલાવાનો દર જેને dy by dx કહેવાય છે। જ્યાં y ની કિંમત આપણે f of x લઈએ તો d by dx f of x બરાબર f dash x। આમ f of x નું f dash x મેળવવાની ક્રિયા છે એને વિકલન કે ડિફરન્સિએશન કહેવાય છે। આમ f of x નું વિકલન કરવાથી આપણને f dash x મળ્યું। હવે f dash x પરથી મૂળ વિધેય f of x મેળવવું છે તો f dash x પરથી f of x મેળવવાની જે ક્રિયા છે એને સંકલન કહેવાય છે અને f of x છે એનું પ્રતિવિકલિત કહેવાય છે, એન્ટી ડેરિવેટિવ પણ એને કહેવાય છે। તો આ રીતે તમે સમજી ગયા હશે કે વિધેય આપેલું હશે f of x, એના પરથી f dash x મળે એનું વિકલન છે અને f dash x પરથી એનો વ્યસ્ત એટલે કે પ્રતિવિકલન મેળવવાની જે ક્રિયા છે મૂળ f of x વિધેય મળે એને સંકલન કહેવાય છે। દાખલા તરીકે તમે જુઓ y બરાબર sin x એક વક્ર છે તો એનું dy by dx અર્થાત sin x નું વિકલન cos x થાય। જો sin x plus 1 લો તો પણ sin x plus 1 નું વિકલન cos x જ થાય, કારણ કે sin x નું વિકલન cos અને એક અચળ છે એનું વિકલન 0 થાય। y બરાબર sin x plus 2 તો એનું વિકલન sin x નું cos x ને 2 અચળ છે એનું 0। અહીંયા તમે પ્લસ કે માઇનસ કોઈ પણ અચળ પદ લો તો એનું વિકલન cos x જ થાય। હવે આપણને વિકલન મળ્યું તો વિકલન પરથી મૂળ વિધેય તમે જુઓ તો cos x જે આપણને મળ્યું છે પ્રતિવિકલિત તેનું મૂળ વિધેય sin x છે, પાછું બીજામાં cos x નું મૂળ વિધેય sin x plus 1 છે। તો આપણને પ્રતિવિકલિત છે એ તો ફિક્સ મળ્યું છે, ડેફિનેટ છે, પરંતુ એના જે પૂર્વક છે તે અલગ અલગ છે। આવા અસંખ્ય પૂર્વક મળે તો આવા અસંખ્ય પૂર્વકને દર્શાવવા માટે આ જે અચળ 1 2 3 છે એને બદલે આપણે કોઈ વાસ્તવિક અચળ c belongs to r લઈએ તો d by dx sin x, અહીંયા sin x plus 0 1 2 છે એને બદલે c લો તો વિકલન cos x મળે। તો આ રીતે આજે પ્રતિવિકલિત મેળવવા માટે આપણે એક અચળ પદ લઈએ છીએ આ c બરાબર, જેને આર્બિટરી કોન્સ્ટન્ટ કહેવાય છે। એ સ્વેર અચળ છે, એ કોઈ પણ વાસ્તવિક કિંમત ધારણ કરી શકે। તો એની જરૂર કેમ પડી તમે જોયું કે આપેલા બધા વિધેયના જે વિકલન છે ફિક્સ છે cos x, પણ cos x પરથી એનું જે મૂળ વિધેય મેળવી એ અલગ અલગ આવે છે। આવા અસંખ્ય વિધેય મળે છે તો મૂળ વિધેય મેળવતી વખતે આવા અસંખ્ય મૂલ્યોનો જે સમુદાય છે એ સમુદાયને ફિક્સ અચળ વડે દર્શાવીએ એટલા માટે આ વિકલન પરથી એનું મૂળ વિધેય મેળવવાની ક્રિયા જે છે એને સંકલન કહેવાય। અને આ પ્રકારના સંકલનને અનિયત એટલે કે ઇનડેફિનેટ છે, એનું જે મૂળ વિધેય છે એમાં અસંખ્ય મળે છે, ઇનડેફિનેટ
નિશ્ચિત નથી, એટલે આ પ્રકારના જે સંકલન છે એને અનિયત સંકલન કહેવાય. એ રીતે તમે e⁻x માટે પણ વિચારો તો ઘણા વિધેયો માટે થઈ શકે. તો હવે સંકલન શું છે એ આપણે સમજૂતી જોઈ. હવે એની વ્યાખ્યા જોઈએ. હવે આપણે અનિયત સંકલનની વ્યાખ્યા જોઈએ. જો વિવૃત અંતરાલ i ને આપણે ઇન્ટરવલ કહીએ છીએ. વિવૃત અંતરાલ i જે વાસ્તવિક સંખ્યા i નો ઉપગણ હોય, એટલે કે i સબસેટ ઓફ r પર વ્યાખ્યાયિત કોઈક વિધેય f માટે જો d/dx f(x) બરાબર સ્મોલ f(x), જ્યાં પ્રત્યેક x એ વિવૃત અંતરાલ i નો સભ્ય છે, તો કેપિટલ f(x) ને સ્મોલ f(x) નો x વિશે પ્રતિવિકલિત કે અનિયત સંકલિત કહે છે. આમ પ્રતિવિકલિત કે અનિયત સંકલિત મેળવવાની ક્રિયા છે એને જ સંકલન કહેવાય છે. તો આ જે ક્રિયા છે એને સંકેતમાં આ જે સિમ્બોલ છે સંકલનનો છે, સંકલન f(x) dx વડે દર્શાવાય છે. આમ આ વ્યાખ્યાને આપણે સિમ્બોલમાં લખીએ તો d/dx f(x) બરાબર સ્મોલ f(x), તો સંકલન f(x) dx બરાબર કેપિટલ f(x) + c. એટલે કે આ વિકલન છે એની વ્યસ્ત પ્રક્રિયા થઈ, એટલે કે વિરોધી પ્રક્રિયા થઈ આ f(x), જ્યાં જે c છે એ સંકલનનો સ્વૈર અચળ છે, કેપિટલ f(x) છે અને f(x) નું અનિયત સંકલન કે પ્રતિવિકલિત કહે છે. ત્યારબાદ સ્મોલ f(x) છે જેને સાંકલ્ય કે અંગ્રેજીમાં ઇન્ટિગ્રેન્ડ કહેવાય છે, જેનું સંકલન કરવું છે તેને સ્મોલ f(x) કહેવાય. dx એ સંકલનનો x પ્રત્યે ઘટક છે. અહીં ઘટક dy હોય તો f(y) થઈ જાય, અને dz હોય તો f(z) થઈ જાય, તો અહીં કેપિટલ f(z) થાય. એટલે અહીંયા d ની સાથે જે ચલ હોય એને અનુરૂપ વિધેયમાં ફેરફાર થાય. એ જ રીતે અહીં પણ ફેરફાર થાય. આમ સંકલન f(x) dx ને f નું x ને સાપેક્ષ અનિયત સંકલન કહે છે. હવે અહીં દાખલા તરીકે f(y) dy હોય તો વિધેય f નું y ને સાપેક્ષ અનિયત સંકલન કહેવાય. અહીં f(θ dθ) હોય તો f નું θ ને સાપેક્ષ અનિયત સંકલન કહેવાય. અહીં સંકલન f(z) dz હોય કે f(t dt) હોય તો f નું t ને સાપેક્ષે અનિયત સંકલન કહેવાય. અહીં x નો ઉપયોગ છે તો x એ સંકલન માટે વેરિયેબલ એટલે કે ચલ છે, એનું મૂલ્ય બદલાતું હોય છે. હવે અનિયત સંકલનના આપણે ગુણધર્મો જોઈએ કે d/dx સંકલન f(x) dx એટલે કે સંકલનનું પાછું વિકલન કરો તો મૂળ વિધેય મળે, એટલે એના વ્યસ્તની ક્રિયા છે આ. જો f(x) dx નું સંકલન કરીએ તો આપણને f(x) + c એટલે કે આ જ ક્રિયા છે f(x) નું વિકલન એટલે f(x) કહેવાય. આમ f(x) નું સંકલન કરો એટલે કે વિકલનનું સંકલન કરો તો મૂળ વિધેય મળે, અને સંકલન છે એનું વિકલન કરો તો પણ આપણને મૂળ વિધેય મળે છે, જ્યાં c છે સંકલનનો સ્વૈર અચળ છે. જો વિધેય f અને g વિકલનીય હોય અને એ વિવૃત અંતરાલ i સબસેટ ઓફ r પર વ્યાખ્યાયિત હોય અને f નું વિકલિત અને g નું વિકલિત જો સમાન હોય તો એનું સંકલન પણ આપણે સમાન દર્શાવી શકાય. આપેલા બે વિધેયોનો સરવાળો કે બાદબાકી, બેનો સરવાળા કે બાદબાકીનું x ની સાપેક્ષે વિકલન લેવું હોય તો બંને વિધેયનું અલગથી સરવાળો બાદબાકી કરીને વિકલન લઈ શકાય. જો વિધેય f(x) dx નો કોઈક અચળ k સાથે ગુણાકાર હોય તો અચળને સંકલનની બહાર આપણે રાખી અને વિધેયનું સંકલન મેળવી શકાય છે. એવી રીતે અહીં k તરીકે k1 + k2 + up to kn હોય તો દરેક વખતે k1 k2 kn ને આપણે સંકલનની બહાર રાખી અને સંકલનની ક્રિયા મેળવી શકાય છે. તો આ રીતે આપણને સંકલન f(x) dx બરાબર f(x) + c મળ્યું, જ્યાં જે સ્મોલ f(x) છે એને સાંકલ્ય કહેવાય, x છે એ સંકલનનો ચલ છે, dx છે એ સંકલનનો કોઈ ઘટક છે જેની સાપેક્ષે વિકલન થવાનું હોય, કેપિટલ f(x) છે એ કેપિટલ f(x) ને
મૂળ વિધેય f ઓફ x નું અનિયત સંકલન કે પ્રતિવિકલિત કહે છે. હવે આપણે કેટલા પ્રમાણિત સૂત્રો છે એ પ્રમાણિત સૂત્રો આગળ તમને જે પહેલું લેક્ચર હતું એનામાં સરે લખાવ્યા છે, પણ ફરી એકવાર આપણે એને ડિસ્કસ કરીએ. સંકલનના કેટલાક પ્રમાણિત સ્વરૂપ એટલે કે પ્રમાણિત સંકલિત એને સ્ટાન્ડર્ડ ફોર્મ ઓફ ઇન્ટિગ્રેશન આપણે કહીએ. તો વિકલનના સૂત્રો તમે શીખી ગયા છો, પણ ફરી એકવાર આપણે રિપીટ કરીએ કે x નું વિકલન 1 થાય અને અચળનું વિકલન 0 થાય. એવી જ રીતે આપણે જાણીએ છીએ કે માત્ર dx હોય એટલે ગુણાકારમાં 1 હોય જ, એટલે 1 નું સંકલન હંમેશા x plus c થાય. c એ સંકલનનો અચળાંક છે. દાખલા તરીકે અહીંયા 1 dy હોય તો અહીંયા તમારે y plus c થાય. અહીંયા θ હોય તો θ plus c થાય. અહીંયા dt હોય તો t plus c થાય. એટલે તમારે સંકલનનો ચલ જે હોય તેના અનુરૂપ અહીંયા તમારે પદ લેવાનું. અચળનું સંકલન તો અચળ છે સંકલનની બહાર આવી જાય એટલે આ મૂળ સ્વરૂપ આવી જાય, એટલે આ k ના k રહે અને dx નું સંકલન x plus c. x raised to n નું વિકલન ઘાત છે આગળ આવી જાય n into x raised to n minus 1 થાય. તો x raised to n નું સંકલન થાય x raised to n plus 1 upon 1 n plus 1. એટલે કે ઘાત છે એક વધે અને ઘાતમાં જેટલા હોય એટલું જ પદ છેદમાં આવે. છેદમાં n નું મૂલ્ય -1 હોવું જોઈએ નહીં. એવી જ રીતે e raised to x નું વિકલન e raised to x અને સંકલન પણ એનું જ આવે, પણ પ્લસ c આવે. અહીંયા પણ ધ્યાન રાખજો પ્લસ c. a raised to x નું વિકલન થાય a raised to x into log of a base a, જ્યાં a ધન વાસ્તવિક સંખ્યા છે એક સિવાયની, કારણ કે 1 નું લઘુગુણક છે 0 થઈ જાય અને 0 into something એટલે 0 થાય. a raised to x નું સંકલન a raised to x upon log a. તમે અહીંયા જુઓ તો into log a હતું, અહીંયા છેદમાં log a plus c, શરત એની એ. d by dx એટલે કે log mod x છે એનું વિકલન 1 upon x, x નું મૂલ્ય 0 નથી, એટલે કે x એ 0 થી મોટા કે 0 થી નાના હોય. જો x 0 થી મોટા હોય તો અહીંયા 1 upon x આવે, અને x 0 થી નાના હોય તો -1 upon -x એટલે પાછું 1 upon x થઈ જાય. અને એના પરથી 1 upon x નું સંકલન થાય log mod x plus c, અને mod x dx નું સંકલન થાય x into mod x by 2 plus c. sin x નું વિકલન cos x થાય છે તો cos x નું સંકલન થાય sin x plus c. cos x નું વિકલન -sin x તો sin x નું સંકલન થાય -cos x plus c. tan x નું વિકલન sec square x તો sec square x નું સંકલન tan x plus c. cot x નું વિકલન થાય -cos x square x તો cos x square x નું સંકલન થઈ જાય -cot x plus c. આપણે sec x નું વિકલન જાણીએ છીએ sec x into tan x, માટે sec x into tan x નું સંકલન થઈ જાય sec x plus c. cosec x નું વિકલન છે -cosec x into cot x, તો cosec x into cot x નું સંકલન થાય -cosec x plus c. log mod sec x નું વિકલન થાય tan x, તો tan x dx નું સંકલન થઈ ગયું log mod sec x plus c. log mod sin x નું વિકલન થાય cot x, તો cot x નું સંકલન log mod sin x plus c. 14 અને 15 છે એનામાં ડાયરેક્ટ આપણે સંકલનનું સ્વરૂપ યાદ રાખવાનું છે કે સંકલન sec x dx બરાબર log mod sec x plus tan x. sec નું tan યાદ રાખવાનું, cosec નું cot પણ માઇનસ છે યાદ રાખવાનું છે, અને એના ડબલ સંકલિત છે. ઓપ્શન વાળા પ્રશ્નોમાં એનો જવાબ જોઈને આપણે કયું સૂત્ર ઉપયોગ કરવાનો એ ધ્યાન રાખવાનું છે. 16મો sin inverse નું વિકલન થાય 1 upon √1 minus x squared, જ્યાં mod x less than 1, અને cos inverse x નું પણ એ જ થાય, પણ 1 ને બદલે -1 છે. એવી રીતે સંકલનમાં પણ કે 1 upon √1 minus x squared dx બરાબર sin inverse x અથવા -cos inverse x plus c, કારણ કે sin inverse x plus cos inverse x બરાબર π/2 થાય છે. એવી રીતે tan inverse x નું વિકલન 1 upon 1 plus x square અને cot inverse નું
-1/1 પ્લસ એક્સ સ્ક્વેર છે, તો 1/1 પ્લસ એક્સ સ્ક્વેર ડીએક્સ નું સંકલન tan ઇન્વર્સ એક્સ પ્લસ સી અથવા માઇનસ કોટ ઇન્વર્સ એક્સ પ્લસ સી થાય છે. 18મો છે ડી બાય ડીએક્સ સેક ઇન્વર્સ એક્સ, એટલે કે સેક ઇન્વર્સ એક્સ નું વિકલન 1/mod x √x2 - 1 અને કોસેક ઇન્વર્સ એક્સ નું ફક્ત -1 લેવાના છે, જ્યાં mod x ગ્રેટર ધેન 1 હોવા જોઈએ. તો સંકલન 1/mod x x2 - 1 dx છે, તો એનું સંકલન થાય sec ઇન્વર્સ x પ્લસ c અથવા માઇનસ કોસેક ઇન્વર્સ x પ્લસ c, જ્યાં mod x ગ્રેટર ધેન 1 થવું જોઈએ. આ 18મા સૂત્ર પરથી આપણને આ 23મી સૂત્ર મળે છે. ખાલી 1 ને બદલે શું છે, અહીંયા x2 માઇનસ એટલે a2 છે, એટલે આપણે અહીં 1 નો સહગુણક 1 છે, એટલે 1/a અને છેદમાં x છે એને બદલે તમારે લેવું પડે x/a પ્લસ c. તો આ રીતે 1/mod x x2 માઇનસ a2 1 ને બદલે, એટલે અહીંયા તમારે 1 છે તો છેદમાં a લેવાના, એવી જ રીતે અહીંયા છેદમાં a લેવાના, આવી જ રીતે 1/a અને x/a લેવાના. એટલે 23મો અને 18મું સૂત્ર સેમ જ છે, 1 ને બદલે તમે a એડ કરવાના છે તે જ. એવી જ રીતે 19મું 1/a2 - x2 dx બરાબર sin ઇન્વર્સ x/a પ્લસ c. તો આ sin ઇન્વર્સ નું જે સૂત્ર હતું એના પર આધારિત છે, પણ a છે ધન હોવા જોઈએ અને mod x છે a થી નાનું હોવું જોઈએ. એનું એ સૂત્ર અથવામાં cos નું પણ લઈ શકો, x cos ઇન્વર્સ x/a પ્લસ c, કારણ કે sin ઇન્વર્સ x cos ઇન્વર્સ x નો સરવાળો π/2 થાય છે. હવે આ સૂત્ર છે એમાં 1/x વાળું પદ આગળ છે, આનામાં x પાછળ છે, એનો મતલબ x કરતા a મોટા છે, જ્યારે અહીંયા a કરતા x મોટું છે, તો એનું સૂત્ર આખું ચેન્જ થઈ જાય. 1/2a log mod x minus a upon x plus a plus c, જ્યાં n belongs to r minus 0, અને અહીંયા છે 1/a2 - x2 dx 1/2a log. તો આમાં ફેરમાં તમે જો આનામાં a થી x મોટા છે, એટલે x minus a વાળું પદ છે, પણ આખું પદ ઉલટાઈ ગયું, x કરતા a મોટા થયા, એટલે અહીંયા a ધન થયું, એટલે તમારે a પહેલા લેવાના, આનામાં a પાછળ છે એટલે a પાછળ આવશે એ ક્રમમાં, પણ a ધન હોય એટલે ઉપર પ્લસ આવે અને a ઋણ હોય તો ઉપર માઇનસ આવે. અને અહીંયા આપણે સુધારો કરવાનો છે, અને વર્ગમૂળમાં આપણે લેવાનું છે 1/√a2 - x2 dx બરાબર sin ઇન્વર્સ x/a. તો આ રીતે આ સૂત્રમાં ભૂલ હતી એ સુધારી લેજો, બાકીના જે છે સેમ જ છે. આગળ પાછળનો ફેર છે એટલે આખું મૂલ્ય બદલાઈ જાય છે, ધ્યાન રાખજો. તો આ રીતે આટલા સૂત્રો છે. દરેક વિદ્યાર્થી રોજ 2-2 વાર લખવાના છે એવરી ડે, તો જ આ તમને આવડશે.